બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગઈકાલે મોડાસામાં જાય છે, ત્યાં તેમને કોઈ ફોન આવે છે અને ધવલસિંહ તપાસ કરવા જાય છે ત્યાં સિંચાઈની ડુપ્લિકેટ કચેરી હોવાનું તેમણે દાવો કર્યો હતો. મીડિયાને પણ બોલાવ્યા હતા અને મીડિયા સમક્ષ તેમણે નિવેદન આપ્યું હતું. આ ડુપ્લિકેટ જે સિંચાઈની કચેરી પકડી જે ઝડપાઈ હતી ત્યાં કેટલાક સ્ટેમ્પો ઝડપાયા હતા, કેટલાક પેપરો ઝડપાયા હતા. આ બધું ઝડપાયું હતું અને ત્યારબાદ વહીવટી તંત્રને તેમણે જાણ કરી હતી. મીડિયા સમક્ષ તેમણે નિવેદન આપ્યું હતું. આ બધું ગઈકાલે થઈ ચૂક્યું છે ત્યારે કલેક્ટરશ્રીએ આ બાબતે તપાસ કરી હતી અને કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે આજે સિંચાઈની જ્યાં કચેરી ગઈકાલે જે માહિતી મળી હતી ત્યાં રિટાયર્ડ કર્મચારી પોતાના ઘરે આ કાગળો કદાચ કોઈ કામ અર્થે લાવ્યા હશે, કોઈ તપાસ અર્થે લાવ્યા હશે અને આ રીતે તપાસ ચાલુ છે. અહીંયા કોઈ ડુપ્લિકેટ કચેરી ઝડપાઈ છે તે વિશે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ આ પ્રથમ દ્રષ્ટિએ આવું કંઈ જાણવા મળ્યું નથી. આ બાબતે તપાસ ચાલુ છે. તો પ્રથમ આ કલેક્ટરશ્રીએ શું કહ્યું તે તેમનું નિવેદન સાંભળીએ. કાલે સાંજે 5 વાગે અમે માનનીય ધારાસભ્ય શ્રી બાયડનું અમારી ઓફિસમાં ફોન હતું કે એવી કોઈ નકલી કચેરીની આશંકા છે. તો તરત જ 5:15 વાગ્યા સુધી અમારા અધિકારી એમની ટીમ સાથે ત્યાં હાજર હતા. જે સ્થળ એમને અમે સૂચવ્યું ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે. જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે ફાઇલો, સિક્કાઓ અને કાગળિયા, મેજરમેન્ટ બુક્સ જે પણ મળી છે એ બધા પોતાના કબજામાં લઈને અને અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોક એન્ડ કીમાં રાખ્યું છે. જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ. કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલલ તંત્ર ચાલી રહ્યું છે, જ્યાં લોકોની રજૂઆત પણ આવે, ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે, વાઉચર મળી રહ્યા છે, યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે. એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી. કેમ કે એવું કશું થયું પણ નથી. ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યો છે અમુક જગ્યાઓ, એવા કશું જ અહીંયા નથી મળ્યું. આ મીડિયાને પણ કાલે મેં તો એ કવર કર્યું છે. જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે. સંભાવના છે, શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે. નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય. કેમ કે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે. અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને એ સિક્કાઓમાં જોવા પડશે, એ પણ એમને પર્સનલ નામના છે, એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે. આજે કેમ કે આ પંચાયતના મુદ્દા છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે. અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી એમાં કામ કરતી હતી અને તંત્ર એમાં એકદમ સ્ટ્રિક્ટ છે કે એમાં કોઈ પણ ગેરરીતિ હોય તો એ સામે એક્શન લેવામાં આવશે. અને જે હયાત અધિકારી અત્યારે જે પોસ્ટ પર છે સિંચાઈ કાઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે પંચાયતમાં, એમના નિવેદન પહેલે જ મળી ચૂક્યા છે કે એ કોઈ જૂની તપાસની ફાઇલ હતી જેમાં માર્ગદર્શન માટે તત્કાલીન અધિકારી જે નિવૃત્ત અધિકારી જેમને ઘરની આ વાત છે એમને પાસે માર્ગદર્શન માટે ગયા હતા. તે અધિકારી જતા હોય છે આ રીતે માર્ગદર્શન માટે, સલાહ માટે. બાકી જે છે એ તપાસના મુદ્દા છે અને તંત્ર એમાં તપાસ કરી રહ્યા છે. નિવેદનમાં જોયું કે તમે ધવલસિંહે જે ગઈકાલે મીડિયા સમક્ષ નિવેદનો આપ્યા, જે તપાસની વાત કરી હતી, તે તપાસમાં જે કચેરી સિંચાઈની કચેરી જે ડુપ્લિકેટ હોવાની વાત તેમણે કરી હતી તે પોકળ સાબિત થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. સાચું છે કે ખોટું તે તપાસ દરમિયાન બહાર આવશે, પરંતુ હાલ તો આ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે અને વહીવટી તંત્રને આ તપાસ માટે બોલાવવામાં આવ્યું હતું ત્યારે કલેક્ટરશ્રીએ આ વાતને નકારી કાઢી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.